અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારના કટાક્ષ ભાજપની કાર્યપદ્ધતિ પર જ ડોક્ટર ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું હતું કે પક્ષ પ્રતિ નિષ્ઠાનો ભાવ પૂછાતો નથી, જ્ઞાતિના આધારે ટિકિટ આપવામાં આવે છે। સિનિયોરિટી અને નિષ્ઠાનો કોઈ ભાવ પૂછાતો નથી તેવું પણ નિવેદન આપ્યું। તો જે રીતે તેમણે લખ્યું હતું, ટ્વીટ કરીને પોસ્ટ કરી હતી કે જેમાં ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે જ્ઞાતિના આધારે ટિકિટ આપવામાં આવે છે, સિનિયોરિટી અને નિષ્ઠાનો કોઈ ભાવ પૂછાતો નથી અને સાથે જ પક્ષ પ્રતિ નિષ્ઠાનો ભાવ પણ પૂછવામાં નથી આવતો તેવા ડોક્ટર ભરત કાનાબારે જે રીતે આ નિવેદન આપ્યા છે। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે જે કટાક્ષ કરી છે કાર્યપદ્ધતિને લઈને, ભાજપની કાર્યપદ્ધતિને લઈને અહીંયા ફરીવાર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને આ સવાલ ઉઠાવ્યા છે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે અહીંયા ફરીવાર ભાજપની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને સવાલ ઉઠાવ્યા અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે। જી, અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાનું અવારનવાર ટ્વીટ આવતું હોય છે, પણ જ્યારે અમરેલીમાં લેટરકાંડ અને પાલિકા પંચાયતની ચૂંટણી છે એવા સમયે એમને જે ટ્વીટ કર્યું છે, ખાસ કરીને એમણે જે પક્ષની નિષ્ઠા, પક્ષ પ્રતિ નિષ્ઠાનો ભાવ પૂછાતો નથી એનો એક સૂચિતાર્થ આ ટ્વીટમાં મૂક્યો છે। ગમે તેમ કરીને ચૂંટણી જીતવાની આવડત અને જ્ઞાતિના આધારે ટિકિટ અપાઈ છે તેવો પણ આ ટ્વીટમાં ભરત કાનાબાને ઉલ્લેખ કર્યો છે। પક્ષ સિનિયોરિટીની સક્રિયતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા, આ બધી બાબતોનો કોઈ ભોજ્યો ભાઈ પણ ભાવ પૂછતું નથી, એક વેધક ટકોર પણ એમને આ ટ્વીટમાં કરી છે। મહત્વની વાત એ છે કે અમરેલીમાં લેટરકાંડ અને પાલિકા પંચાયતની ચૂંટણી સમયે સમગ્ર ગુજરાતમાં જેને કહી શકાય કે આ જે ટ્વીટ છે ડોક્ટર ભરત કાનાબાનું એ ભારે ચર્ચામાં આવ્યું છે અને એમણે એક ઉલ્લેખ પણ કર્યો છે, ગમે તેમ કરીને ચૂંટણી જીતવાની આવડત અને જ્ઞાતિ આધારે ટિકિટ અપાય છે અને સૌથી મહત્વની વાત છે કે સિનિયોરિટી કે જે કહી શકાય પક્ષની સક્રિયતા કે પક્ષ પ્રત્યે નિષ્ઠા, આ બધી બાબતોનો કોઈ ભોજ્યો ભાઈ ભાવ પૂછતું નથી। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।